ખેડૂત ભાઈઓ, આપણી તલની ઉપજ અને તલમાં પણ આપણી ત્રણેય જાતો સફેદ તલ, કાળા તલ અને લાલ તલ, બજારની સ્થિતિ આપણે જોઈએ તો ભાવોની સ્થિતિ, આપણા તરફથી બજારમાં જતી આવકોની સ્થિતિ અને વેપારીઓ તરફથી ખરીદીનો ઉત્સાહ, આપણા ગુજરાતમાં આપણે કહીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દેશના જેટલા રાજ્યોમાં ઉનાળુ તલનું વાવેતર થતું હોય, આ તમામ રાજ્યોના માર્કેટિંગ યાર્ડોમાં સંપૂર્ણપણે એક સ્થિર અને સમાન પરિસ્થિતિ છેલ્લા લગભગ 10, 12 કે 15 દિવસથી ચાલી રહી છે. અને આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ લગભગ 2 અઠવાડિયા એક જ સ્વરૂપમાં બની રહ્યા પછી હવે કોઈ ફેરફારની સંભાવનાઓ કે શક્યતાઓ છે કે કેમ, અને સંભાવનાઓ કે શક્યતાઓ કઈ બાજુથી, કેવા કારણોસર અને કેટલી અસરકારક હોઈ શકે, આ મુદ્દાઓની ચર્ચા આજના સમયે તલની ઉપજને લઈને આપણા માટે અગત્યની ચર્ચા થઈ જાય છે, કારણ કે આ જવાબ શોધવો આપણા માટે જરૂરી છે. અને તેથી આજની ચર્ચામાં આપણે આ સવાલનો ઉત્તર શોધવાનો જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આજના આપણા આ તલ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, સૌ પહેલા આપણે આપણા ત્રણેય તલની ઉપજના વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ અને ત્યાર પછી આપણે મુદ્દાઓ જે કાંઈ છે ચર્ચા કરવાના એ મુદ્દાઓ તરફ જઈએ. આજે તારીખ છે 21 જુલાઈ 2026 અને વાર છે મંગળવારનો દિવસ છે, એટલે આપણા કૃષિ ઉપજ મંડીઓ એટલે કે માર્કેટિંગ યાર્ડોમાં કારોબારનો દિવસ છે. અને આજના દિવસે આપણે જોઈએ તો પણ ભલે, અને અઠવાડિયાની શરૂઆતનો ગઈકાલનો પહેલો દિવસ આપણે જોઈએ તો પણ ભલે, અને ગયું અઠવાડિયું જે આખું પૂરું થયું એ આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો ભાવોના લેવલમાં કોઈ જગ્યાએ ખાસ કોઈ મહત્વનો ફેરફાર નથી બન્યો. આપણા કાળા તલના ભાવોનું લેવલ એટલે સારામાં સારી ક્વોલિટીઓ માર્કેટિંગ યાર્ડમાં જે વેચાવા આવી રહી છે એ ક્વોલિટીના ભાવ ઊંચામાં ઊંચા જોવા મળી રહ્યા છે. 20 કિલોના 3,800 રૂપિયા સુધી. સફેદ તલના ભાવોનું લેવલ એટલે 2,550 રૂપિયાથી લઈને કોઈ માર્કેટિંગ યાર્ડમાં પ્રીમિયમ પ્લસ રેન્જ ક્વોલિટીનો થોડો ઘણો જથ્થો આવ્યો હોય તો એના ભાવ 2,600 રૂપિયા સુધી ઉપરમાં પહોંચ્યા હોય. સામાન્ય રૂપમાં આપણે જોઈએ આ બંને વર્ગના તલમાં તો કાળા તલમાં નીચલા દરજ્જાની ક્વોલિટીના ભાવોની શરૂઆત 2,200-300 રૂપિયાથી જ થાય છે, પણ સારામાં સારી ક્વોલિટી 3,800 રૂપિયા સુધી પહોંચી જાય. અને જે પ્રમાણે વર્ગ અને જે પ્રમાણે ક્વોલિટી કે જે પ્રમાણે સાફ સફાઈ હોય એ પ્રમાણે ભાવો ખેડૂતને મળે. સફેદ તલમાં પણ સ્થિતિ આ પ્રમાણે છે, લગભગ 1,700 રૂપિયાથી શરૂ થાય અને ઉપરમાં 2,600 રૂપિયાની વચ્ચે વેચાતા હોય. લાલ તલની આવકો આપણા ગુજરાતમાં બહુ ઓછી છે, કોઈ જગ્યાએ ક્યારેક થોડા ઘણા આવી જાય, કારણ કે આપણે ત્યાં વાવેતર બહુ ઓછું છે. વાવેતર વિસ્તાર લાલ તલનું જે છે એ મોટા ભાગે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિસ્તારો તરફ, સાથે સાથે ઓરિસ્સા કે આંધ્રપ્રદેશ તરફ વધારે થાય છે. એટલે એ તરફથી આવતા તલના ભાવો એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો 20 કિલોમાં ઊંચામાં ઊંચું લેવલ એટલે 2,200-2,250 રૂપિયાનો ભાવ. હવે ભાવોની અત્યારની જે આ સ્થિતિ છે, આ સ્થિતિ એટલે આપણે કહ્યું તેમ ગયું આખું અઠવાડિયું લગભગ આ જ ભાવના લેવલથી કારોબાર થયા. ત્યાર પહેલાનું અઠવાડિયું એટલે કે જુલાઈ મહિનાનું બીજું અઠવાડિયું જે ગયું એ અઠવાડિયા દરમિયાન સામાન્ય રૂપમાં શરૂઆતના દિવસોમાં થોડો ઘણો સુધારો બનતો આપણને જોવા મળ્યો, પણ એ થોડો ઘણો સુધારો એટલે માંડ 3-4 દિવસે 25 થી 30 રૂપિયા સુધી વધારો મળ્યો હોય અને આ પ્રમાણેના લેવલે ભાવો અટકી ગયા. હવે આવકોની આપણે વાત કરીએ તો આવકો પણ દરેક પ્રદેશોમાં બિલકુલ નીચલા દરજ્જાની એટલે કે સામાન્ય રૂપમાં આવકો થઈ રહી છે અને બિલકુલ સામાન્ય રૂપમાં કારોબાર એટલે કે વેપારીઓ તરફથી ખરીદી થઈ રહી છે. ખરીદી માટેનો ખાસ કોઈ વિશેષ ઉત્સાહ લગભગ 15-17 દિવસથી નથી જોવા મળી રહ્યો અને આ પ્રમાણે માહોલ બજારમાં બની જઈ શકે છે એવી ચર્ચા આપણે ગયા મહિનાના છેલ્લા દિવસોમાં આપ સૌની સાથે કરતા રહ્યા છીએ. જૂન મહિનાની 15 તારીખ પછી જૂન મહિનો પૂરો થતા સુધીમાં બજારમાં જે કાંઈ માહોલ હતો અને એ માહોલની સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય બજારના જે કાંઈ સંબંધો, સંપર્કો અને મુદ્દાઓ હતા એ મુદ્દાઓની
આપ સૌની સામે ચર્ચા નિયમિત કરતા રહ્યા છીએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ પણ જગ્યાએ મોટી ડિમાન્ડ નથી, સામાન્ય વેપારો ચાલી રહ્યા છે। બિલકુલ એવી જ રીતે કોઈ પણ દેશ પાસે મોટા જથ્થામાં ભેગો થયેલો તલની ઉપજનો માલ નથી, સાથે સાથે ક્યાંય મોટી ઘટ નથી। એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ સામાન્ય માહોલ છે વેપારનો। ભાવોમાં કોઈ મોટી વધઘટની સંભાવનાઓ નજીકના દિવસોમાં નથી એવું આપણે જૂન મહિનાના લગભગ 15 તારીખથી લઈને 25-27 તારીખ સુધીની તમામ ચર્ચાઓમાં આપની સાથે અને આપને રજૂ કરતા રહ્યા છીએ। હવે ત્યાર પછી આપણે જોઈએ તો જૂન મહિનાના છેલ્લા દિવસોમાં અને જુલાઈ મહિનાના 1-2 દિવસ દરમિયાન આપણે ત્યાં ભાવોમાં સુધારો જે બેઠો એ સુધારો બેસવાના કારણો પણ આપની સામે રજૂ કર્યા હતા અને એ કારણો એવા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ ફેરફાર નહીં હોવા છતાં પણ આપણે ત્યાં ભાવોમાં સુધારો બનવાની શરૂઆત થઈ ગઈ। જૂન મહિનાના છેલ્લા 2-3 દિવસ બાકી રહ્યા હતા ત્યારથી અને એ જે સુધારો બનવાની શરૂઆત થઈ એનું કારણ હતું આપણે ત્યાં વાવણી લાયક વરસાદમાં સમગ્ર દેશમાં જે મોડું થયું એ મોડું થવાના કારણે વાવેતર મોડું થાય અને વાવેતરના રકબામાં કોઈને કોઈ કારણોસર થોડી ઘટ બેસે આવી આશંકા વેપારી જગતને અવશ્ય બેસતી હોય છે અને તેથી વેપારી સમુદાય તરફથી પોતપોતાની આગળના સમયના વેપારના વિસ્તાર પ્રમાણેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને થોડી વિશેષ ખરીદી થતી હોય છે અને એ વિશેષ ખરીદીનો જે ઉત્સાહ હોય એ ઉત્સાહથી સારી ક્વોલિટી હોય, મીડિયમ ક્વોલિટી હોય કે જે ક્વોલિટીને થોડા લાંબા સમય સુધી સાચવી સંગ્રહી રાખી શકાય આવી ક્વોલિટીના સફેદ તલના ભાવમાં આપણને સુધારો જોવા મળ્યો તો કાળા તલના ભાવમાં પણ સામાન્ય રૂપમાં સુધારો અવશ્ય જોવા મળ્યો તો પણ એ સુધારો બહુ મોટો નહીં થાય અને બહુ લાંબો સમય કદાચ ન પણ ટકે અને બજાર આ લેવલે સ્થિર થઈ જાય એવું એ દિવસોમાં લાગતું હતું અને એ જ પ્રમાણે અત્યાર સુધી આપણને જોવા મળ્યું છે। બજારમાં ભાવોના લેવલને લઈને જોઈએ તો સંપૂર્ણપણે સ્થિરતા બની ગઈ છે। હવે આગળના દિવસોમાં શું થઈ શકે તો અત્યારે આપણે જોઈએ તો આપણા વાવણી લાયક વરસાદની જરૂરિયાત જે વિસ્તારોમાં જે પ્રમાણે હતી એ જરૂરિયાતના 65% કે 70% જેટલો વરસાદ થયો છે। સાથે સાથે સમગ્ર વિસ્તારના ભૂભાગના હિસાબથી આપણે જોઈએ તો પણ લગભગ 70-75% જમીન હિસ્સો આપણો વાવણી લાયક વરસાદ નીચે આવી ગયો છે અત્યાર સુધીમાં। પણ વાવણી લાયક વરસાદનો એરિયા જે છે એમાં પણ ઘટ છે અને વાવણી લાયક વરસાદ જ્યાં થયો છે ત્યાં વરસાદના જથ્થામાં પણ ઘટ છે। એટલે વાવેતર જે કાંઈ છે એ વાવેતર શરૂઆતમાં જે કાંઈ થયું હોય એ વાવેતર પછી બહુ જાજો વાવેતરમાં વધારો નથી થઈ શક્યો। પણ હવે બીજા વરસાદની એટલે કે બીજા રાઉન્ડની શરૂઆત 3-4 દિવસથી દેશના કેટલાક ભાગોમાં થઈ રહી છે અને એ જે નવા રાઉન્ડની શરૂઆત થઈ છે એ બજારને એક થોડોક આધાર આપે છે ખરીદી કરનારા લોકોને કે હવે થયેલી વાવણી જે કાંઈ છે એ મોલાત ટકી જાય અને એમાંથી એકંદર કેટલુંક ઉત્પાદન અવશ્ય મળી શકે એટલે બજાર અહીંયા રોકાઈ ગયેલું છે। હવેના દિવસો જે કાંઈ છે એ આપણા દેશના વાવેતરના અત્યાર સુધીના નવા આંકડાઓ સરકાર તરફથી જે કાંઈ જાહેર થાય એ આંકડાઓ એ ઉપરાંત વિસ્તાર પ્રમાણે દેશના વિવિધ ભાગોમાં પાકનો પ્રગતિ પીરિયડ જે કાંઈ છે એ પ્રગતિ પીરિયડ દરમિયાન વરસાદ અને મોસમનું વાતાવરણ કેવું છે અને વાતાવરણના આધારે પ્રગતિ કેવી થઈ રહી છે એના ધોરણે બજારમાં સામાન્ય હલચલ આપણને જોવા મળી શકે છે। આંતરરાષ્ટ્રીય બજાર તરફથી નજીકના દિવસોમાં એટલે કે લગભગ આપણો જુલાઈ મહિનો પૂરો થઈ જાય ત્યાં સુધીમાં કોઈ મોટી ખરીદી કે કોઈ નાના મોટા વિશેષ વેપારોના સમાચાર આવવાની સંભાવના શક્યતા નથી। એટલે નજીકના દિવસોમાં સામાન્ય રૂપમાં ફેરફાર જે કાંઈ બેસશે એ ફેરફાર એટલે સરકાર તરફથી જાહેર થતા વાવેતર વિસ્તારના અંતિમ નવા આંકડાઓ અને વાવેતર વિસ્તારમાં વરસાદ અને વાતાવરણના આધારે પ્રગતિ પાક પ્રગતિ કેવી છે અને જે કાંઈ વાવેતરો થયા છે એ વાવેતરોની એકંદર વાનસ્પતિક સ્થિતિ અને વિકાસ દરજ્જો કેવો છે એના આધારે
બજારમાં સામાન્ય ફેરફાર બને, અન્યથા હજી પણ આપણે ત્યાં બજારમાં ભાવોનું લેવલ આ જ પ્રમાણે 5, 10, 25 કે 50 રૂપિયાના ફેરફાર સાથે ચાલતું રહે આવી શક્યતાઓ સૌથી વધારે જ્યારે છે ત્યારે આપણી જે કાંઈ તલની ઉપજ છે એ ઉપજને આપણે અત્યારની એટલે કે વર્તમાન બજારની સ્થિતિ અને વર્તમાન પ્રવાહો જે કાંઈ છે એને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ મિત્રો। તલની ઉપજ સંબંધિત અત્યારના સમયે જે કાંઈ જરૂરી મુદ્દાઓ અને જરૂરી ચર્ચા છે એ ચર્ચા આજે જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।